નમસ્કાર. આજે આપણે એનઆઈએ વિશે માહિતી મેળવીશું. તેનાથી પહેલા આપણે સામાન્ય કાયદો શું છે અને વિશિષ્ટ કાયદો શું છે તે સમજીએ. તો સામાન્ય કાયદો એટલે સામાન્ય કાયદો એ તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ કેસો પર લાગુ પડે છે. એટલે કે એવા તમામ કેસો કે જે સામાન્ય કાયદાના કાર્યક્ષેત્રમાં આવે છે તેનામાં સામાન્ય કાયદો લાગુ પાડી શકાય. પરંતુ જે વિશિષ્ટ કાયદો છે એ ચોક્કસ કેસો અથવા સંજોગોમાં જ લાગુ પડે છે. એટલે કે વિશિષ્ટ કાયદો જે છે જે કેમ કે કોઈક ચોક્કસ કેસો હોય અથવા એવા સંજોગો હોય જેમાં વિશિષ્ટ કાયદો બનાવવાની જરૂર હોય તો જ તે લાગુ કરી શકાય. વિવિધ પરિસ્થિતિમાં લાગુ પડતા નિયમો નક્કી કરે છે. એટલે કે વિવિધ પરિસ્થિતિમાં જે લાગુ પડે છે તેના નિયમો એ સામાન્ય કાયદામાં નક્કી કરી શકાય છે. પરંતુ વિશિષ્ટ કાયદામાં સામાન્ય કાયદા જેવી જોગવાઈઓ હોતી નથી, અલગ જોગવાઈઓ જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે ભારતીય દંડ સંહિતા એટલે કે ઇન્ડિયન પિનલ કોડ અને ભારતીય કરાર અધિનિયમ અને ફોજદારી પ્રક્રિયા. અને આમાં એક્ઝામ્પલ તરીકે ટેકનોલોજી અધિનિયમ અને એલઆઈસી અધિનિયમ. પછી સામાન્ય કાયદો એ ન્યાય ક્ષેત્રનો વિશિષ્ટ અવકાશ જોવા મળે છે અને વિશિષ્ટ કાયદામાં ન્યાય ક્ષેત્રનો સાંકડો અવકાશ જોવા મળે છે. એટલે કે સામાન્ય કાયદાનું જે જ્યુરિસ્ડિક્શન હોય છે એ વધારે હોય છે, પરંતુ વિશિષ્ટ કાયદાનું જ્યુરિસ્ડિક્શન એ ઓછું જોવા મળે છે. સામાન્ય કાયદામાં જે ગુનામાં 10 વર્ષથી ઓછી સજા હોય તેમાં 60 દિવસમાં બેલ મળી જાય છે, પરંતુ 10 વર્ષ કરતાં વધારે દિવસની સજા હોય તો 90 દિવસમાં બેલ મળે છે. એટલે કે જો સામાન્ય કાયદો હોય અને આપણે સજા આપે તો તેમાં 10 વર્ષ કરતાં જો ઓછી સજા આપવામાં આવે તો આપણને બેલ મળવા માટે 60 દિવસ લાગે છે, અને 10 વર્ષ કરતાં વધુ સજા હોય તો 90 દિવસમાં પણ આપણને બેલ મળી શકે છે. પરંતુ વિશિષ્ટ કાયદામાં બેલ મળતા 180 દિવસ કરતાં પણ વધારે સમય લાગી જાય છે. સામાન્ય કાયદામાં આર્ટિકલ 20, 21 અને 22 પ્રમાણે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાને અનુસરવામાં આવે છે. પરંતુ વિશિષ્ટ કાયદામાં 20, 21, 22ને તો રક્ષણ આપવામાં આવે છે, પરંતુ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાને માનવી એ ફરજિયાત નથી. એટલે કે અનુસરવું અને નહીં અનુસરવું એ આપણા પર ડિપેન્ડ કરે છે. હવે આપણે સમજીએ એનઆઈએની પૃષ્ઠભૂમિ શું છે. તો તેની પૃષ્ઠભૂમિ સૌપ્રથમ કંધારમાં હાઈજેક અટેક થયો હતો, જે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. પછી કારગિલમાં પણ અટેક થયા, જે પણ આતંકવાદી દ્વારા કરવામાં આવ્યા હતા. પછી અક્ષરધામમાં 2002માં અટેક થયો, જે પણ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. પછી 26/11/2008ના રોજ મુંબઈની તાજ હોટલમાં પણ અટેક કરવામાં આવ્યો, જે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. અને આ અટેકમાં રાજ્યની પોલીસ એવું કહેતી રાજ્ય કહેતું કે મારા જ્યુરિસ્ડિક્શનમાં નથી, અને સેન્ટર કહેતું કે આ મારા જ્યુરિસ્ડિક્શનમાં નથી. તો પછી આપણે આ સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે મેળવીએ? તો આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આપણે એનઆઈએ જેવી સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આ માટે સૌપ્રથમ સંસદે કાયદો ઘડ્યો. સંસદે કાયદો તો ઘડી દીધો, પણ તેને અમલ કરવા માટે કોઈ સંસ્થાની તો જરૂર પડે ને. તો તે સંસ્થા કઈ? તો તે સંસ્થા એટલે કે એનઆઈએ, જેને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પણ કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે, જેની સ્થાપના 2008માં કરવામાં આવી હતી. તો એનઆઈએ ભારતની કેન્દ્રીય આતંકવાદ વિરોધી કાયદાને અમલ કરાવતી સંસ્થા છે. એટલે કે સંસદે કાયદો ઘડ્યો
અને તે કાયદાને અમલ કરાવતી સંસ્થા એટલે કે એનઆઈએ. અને કેવા કાયદા? તો કેન્દ્રીય આતંકવાદ વિરોધી, એટલે કેન્દ્રમાં જે પણ આતંકવાદ થાય છે તેના વિરોધી જે કાયદો છે તેને અમલ કરાવવાની સંસ્થા છે એ એનઆઈએ છે, જે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના હેઠળ કામ કરે છે. તે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તાબા નીચે કામ કરે છે. પછી તેનું કાર્ય શું છે? તો માહિતીને ભેગું કરવું. જે પણ માહિતી હોય તેને ભેગું કરવાનું કાર્ય એનઆઈએનું હોય છે. આપણે દેખ્યું કે તે કાયદાનો અમલ કરાવતી સંસ્થા છે, પણ એવા આતંકવાદી વિરોધી કયા કાયદા છે જેનો અમલ તે કરાવે છે? તો એ કાયદામાં છે એક્સપ્લોસિવ સબસ્ટન્સ એક્ટ, એટલે કે વિસ્ફોટક પદાર્થોનો જે કાયદો છે તેનો અમલ કરાવે છે. પછી એટોમિક એનર્જી એક્ટ, એટલે કે પરમાણુ ઉર્જાના કાયદાને પણ એક અમલ કરાવે છે. પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, પછી એન્ટી હાઇજેકિંગ, એટલે કે વિમાન જે હાઇજેક થાય છે, કંધારવાળું જે અટેક થયો હતો તેવા કાયદાઓ. પછી આંતરિક વિમાનો, ને પછી આતંકવાદ દમનનું કાર્ય કરે છે. પછી આર્મી અને નેવી માટેના પણ કાયદાઓ છે તેમાં. પછી વિનાશક શસ્ત્રો માટેના પણ કાયદા છે, જેમ કે બંદૂક અને એના માટે. પછી ભારતીય દંડ સંહિતાના પણ કાયદા છે. પછી ડ્રગ્સ અને સાયક્રોટ્રોપિક પદાર્થ, એટલે ડ્રગ્સ અને સાયક્રોટ્રોપિક પદાર્થના પણ કાયદા તેમાં સમાવેશ કરવામાં આવે છે. હવે દેખીએ એનઆઈએ ક્યાં લાગુ કરી શકાય છે. એનઆઈએ ભારતમાં પણ લાગુ કરી શકાય છે અને ભારતની બહાર પણ લાગુ કરી શકાય છે. એટલે કે આ એજન્સીની કામગીરી ને શાસન કરતો કાયદો સમગ્ર ભારતમાં લાગુ કરી શકાય છે અને નીચેના વિસ્તારમાં પણ વિસ્તરે છે, એટલે કે બહારના વિસ્તારોમાં પણ લાગુ કરી શકાય છે. જેમ કે દેશની બહાર સ્થિત ભારતીય નાગરિકો, એટલે દેશની બહાર કોઈ ભારતીય નાગરિક છે અને તેને એનઆઈએની જરૂર પડે તો ભારતમાંથી એનઆઈએ જઈ શકે છે. પછી વિદેશમાં સેવારત સરકારી કર્મચારીઓ, એટલે કે આપણા જે આઈએફએસ છે તેમને પણ એનઆઈએ સારવાર આપી શકે છે. પછી ભારતમાં રજીસ્ટર થયેલા જહાજો અને વિમાનો પરના વ્યક્તિઓ, એટલે કે ભારતમાં જે પણ રજીસ્ટર થયેલા જહાજો અને વિમાનોના જે વ્યક્તિઓ છે તેમને પણ એનઆઈએ સારવાર આપી શકે છે. પછી ભારતની બહાર શેડ્યુલ થયેલા ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર કોઈ પણ વ્યક્તિ જે ભારતીય નાગરિકને ટાર્ગેટ કરતો અને ભારતના હિતને અસર કરે છે તેને, એટલે કે ભારતની બહાર કોઈ વ્યક્તિ છે જે ભારતના નાગરિકને અસર કરે છે અથવા તો તેને ટાર્ગેટ કરે છે તો એનઆઈએ તેની તપાસ કરવા જઈ શકે છે. પછી એનઆઈએ પાસે કેસ બે રીતે જઈ શકે છે, એક તો મંજૂરી દ્વારા અને એક સુઓ મોટો દ્વારા. તો મંજૂરી દ્વારા ધારા 6 હેઠળ રાજ્ય સરકારો કોઈપણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ શેડ્યુલ ગુનાઓને કેન્દ્ર સરકાર કેન્દ્રીય મંત્રાલયને એનઆઈએની તપાસ માટે રિફર કરી શકે છે. એટલે કે રાજ્યમાં કોઈ ગુનો થયો તો તે ગુનો રાજ્યને એવું લાગ્યું કે આ ગુનો મારા જ્યુરિસ્ડિક્શનમાં આવતો નથી અથવા મેં તેને સંભાળી શકીશ નહીં, તો તે કેન્દ્રીય મંત્રાલયને તે આપશે અને કેન્દ્રીય મંત્રાલય તેની સમીક્ષા કરીને એનઆઈએને કેસ સોંપી દેશે. એટલે કે કેન્દ્રીય મંત્રાલય તેને દેખશે કે કેસમાં એવું છે કે એનઆઈએને આપી શકાય તો તે એનઆઈએને આપી દેશે. તપાસ દરમિયાન રાજ્ય સરકારોને એનઆઈએને સંપૂર્ણ સહકાર આપવો જરૂરી છે. જો તપાસ દરમિયાન જો એનઆઈએ રાજ્ય સરકારમાં જાય તો રાજ્ય સરકારને એનઆઈને સંપૂર્ણ સહાય આપવો જરૂરી છે. પછી બીજી રીત સુઓ મોટોની રીત, તો કેન્દ્રીય સરકાર સુઓ મોટો દ્વારા એટલે કે પોતે જ આદેશ આપીને એનઆઈને કેસ સોંપી શકે છે. પછી આપણે દેખ્યું કે આપણા ત્યાં સીબીઆઈ પણ છે, પણ સીબીઆઈમાં આપણે સીબીઆઈને દેખીએ તો સીબીઆઈ જો તપાસ કરવા આવે તો તેના પહેલાં તેને રાજ્યની મંજૂરી લેવી પડે, પરંતુ એનઆઈએ એવી સંસ્થા છે
કે જે તપાસ કરવા આવે ત્યારે તેને રાજ્યની મંજૂરી લેવી પડતી નથી અને રાજ્ય તેને તપાસમાં જે પણ સબૂતો જોઈતા હોય તેને આપી દે છે. પછી સ્પેશિયલ કોર્ટો એટલે કે વિશેષ કોર્ટ્સ. ભારત સરકાર દ્વારા વિવિધ રાજ્યોમાં અલગ અલગ ગુનાઓ માટે વિશેષ કોર્ટ્સની નિમણૂક કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર સત્ર કોર્ટને વિશેષ કોર્ટ તરીકે જાહેર કરી શકે છે. એટલે કે કેન્દ્ર સરકાર જે સેશન કોર્ટ છે એને સ્પેશિયલ કોર્ટમાં બદલી શકે છે. આ વિશેષ કોર્ટની પસંદગી સંબંધિત રાજ્યના ઉચ્ચ ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને કરવામાં આવે છે. એટલે કે જે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હોય છે તેની પરામર્શ દ્વારા આ જે સ્પેશિયલ કોર્ટ છે તેની પસંદગી કરવામાં આવે છે. એનઆઈએ દ્વારા તપાસવામાં આવેલ દરેક ગુનાનો નિકાલ સ્થાનિક ક્ષેત્રના વિશેષ કોર્ટમાં થાય છે જ્યાં ગુનો થયો હોય. એટલે કે ગુનો ક્યાં થયો છે તે દેખવામાં આવશે અને ત્યાંની જે સ્થાનિક કોર્ટ છે તેમાં જ તેનો નિકાલ કરવામાં આવશે. પછી તેના માટે ચેલેન્જ શું છે? તો ફેડરલિઝમ એટલે કે સમવાય તંત્ર. એટલે કે જો એને નાના નાના કેસો પણ હશે અને કેન્દ્ર સરકાર સુઓ મોટો દ્વારા કે મંજૂરી દ્વારા તેને એનઆઈને સોંપી દેશે તો પછી રાજ્ય જે છે તેની સ્વાયત્તતા છીનવાઈ જાય છે. એનઆઈએમાં એક કેસ આવે છે જે કેસનું નામ છે પ્રજ્ઞા ઠાકુર વર્સિસ મહારાષ્ટ્ર. જેમાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હતું નથિંગ અબાઉટ ધ નેશન. હવે આપણે આ કેસ વિશે માહિતી મેળવીએ. તો આ કેસમાં એવું હતું કે 2008માં માલેગાંવમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. તેમાં 6 લોકોના મૃત્યુ થયા હતા અને 100 થી વધારે લોકો ઘાયલ થયા હતા. અને જે પ્રજ્ઞા ઠાકુર હતી તેને ઓક્ટોબર 2008માં આતંકવાદી આરોપો હેઠળ મુખ્ય આરોપી તરીકે અટકાયત કરવામાં આવી હતી. એટલે કે 2008માં દિલ્હીના પાસે આવેલા નાસિકના માલેગાંવમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તેમાં 6 લોકોના મૃત્યુ થયા હતા અને 100 થી વધારે લોકો ઘાયલ થયા હતા. અને તેમાં જે પ્રજ્ઞા ઠાકુર હતી તેને મુખ્ય આરોપી તરીકે જાહેર કરવામાં આવી હતી. પછી 19 જાન્યુઆરી 2009ના રોજ મહારાષ્ટ્ર પોલીસે માલેગાંવ વિસ્ફોટમાં 40 પાનાનું ચાર્જશીટ દાખલ કર્યું. આ ચાર્જશીટ અનુસાર ઠાકુરે વિસ્ફોટક લાવનાર વ્યક્તિઓની વ્યવસ્થા કરી હતી. પછી આ જે મામલો છે તે મહારાષ્ટ્ર પોલીસે પહેલાં તો સોલ્વ કર્યો. તો મહારાષ્ટ્ર પોલીસે એક ચાર્જશીટ દાખલ કરી. તેમાં એવું કીધું કે જે પ્રજ્ઞા ઠાકુર છે તે જે આતંકવાદનો જે હુમલો થયો હતો, બોમ્બ બ્લાસ્ટ થયો હતો, તેમાં જે વ્યક્તિઓ લાવવાનું કામ એ પ્રજ્ઞા ઠાકુરે કર્યું હતું. એટલે કે જે બાઇક પર બોમ્બ હતો તે પ્રજ્ઞા ઠાકુરના નામ પર રજીસ્ટર હતી, પરંતુ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે એ બાઇક મેં 4 વર્ષ પહેલાં વેચી દીધી હતી. એટલે કે મહારાષ્ટ્ર પોલીસે જ્યારે પ્રજ્ઞા ઠાકુરને પૂછ્યું ત્યારે તેને કહ્યું કે એ બાઇક તો મેં 4 વર્ષ પહેલાં વેચી દીધી છે, એટલે મેં એ ગુનામાં આવું નહીં. પછી હે ને મહારાષ્ટ્ર પોલીસને એવું લાગ્યું કે આ કેસ અમારા જ્યુરિસ્ડિક્શનમાં આવતો નથી, એની બહાર છે, અમારાથી સોલ્વ થઈ શકતો નથી, એટલે તેણે એનઆઈએને સોંપી દીધો. તો એનઆઈએ પછી તેના પર એક રિપોર્ટ બનાવી. તો એનઆઈએની રિપોર્ટ અનુસાર પ્રજ્ઞા ઠાકુરની બાઇક હતી તેવો કોઈ સબૂત મળ્યો નહીં, કેમ કે તેણે કહ્યું કે તે 4 વર્ષ પહેલાં તે વેચી દીધી હતી. તેથી 2011માં તેને બેલ મળી ગઈ. તો એને બેલ મળી ગઈ. પછી 2017માં કોર્ટમાં કેસ ગયો અને કોર્ટે કહ્યું કે એના રિપોર્ટે ખોટું કહ્યું છે અને એ કેસ પાછો ચાલુ કરી દીધો. એટલે કે કોર્ટે કહ્યું નથિંગ અબાઉટ ધ નેશન. એટલે કે જો કોઈ પણ વ્યક્તિ દેશની
સોવરિનિટી, ઇન્ટિગ્રિટી, સિક્યોરિટીને નુકસાન પહોંચાડે તો તેને સરળતાથી છોડી શકાય નહીં. એટલે કે કોર્ટે એવું કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જે દેશની સાર્વભૌમત્તા, અખંડિતતા કે સુરક્ષાને હાનિ પહોંચાડે તો તેને સરળતાથી છોડી શકાય નહીં. તેના માટે એની જરૂર પડી. હવે એનઆઈએ તે આપણે જાણીશું. તો તેની સ્થાપના 2008માં મુંબઈ આતંકવાદી હુમલા બાદ થઈ હતી. પછી એનઆઈએ નું મુખ્ય ન્યાયાલય નવી દિલ્હીમાં આવેલું છે. તેના વડા કોણ છે? વડા કોણ હોય તો આઈપીએસ અધિકારી, જે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની રેન્ક ધરાવે છે. એટલે કે એના વડાને આઈપીએસ અધિકારી હોય છે, જેને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની સત્તાઓ આપવામાં આવી છે, તેના સાથે સરખાવવામાં આવ્યું છે. પછી અધિનિયમ હેઠળના ગુનાઓ. તો કયા કયા ગુના? તો આતંકવાદ, પછી ભારતની સાર્વભૌમત્તા, અખંડિતતા અને સુરક્ષા માટેના ખતરાઓ જે હોય, પછી પરમાણુ અને અણુ સંબંધિત ગુનાઓ, વિમાન હાઇજેક, પછી ભારતીય ચલણી નોટના બનાવટનો વેપાર, પછી ખોટા ચલણનો વેપાર, વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ, આ બધા તેના ગુનાઓ હોય છે. પછી તેનું ક્ષેત્ર અધિકાર એટલે તેનું જ્યુરિસ્ડિક્શન શું છે? તો તેનું જ્યુરિસ્ડિક્શન આપણે પહેલા વાત કરીએ એમ જ ભારતના સમગ્ર ભારતમાં અને ભારતની બહાર પણ તેનું જ્યુરિસ્ડિક્શન હોય છે. તો ભારતમાં એના કોઈ પણ ભાગમાં કામ કરી શકે છે. એટલે ભારતના કોઈ પણ ભાગમાં ઇન્ક્લુડિંગ જમ્મુ એન્ડ કાશ્મીરમાં પણ એનું કામ કરી શકે છે. પછી વિદેશમાં, તો કેન્દ્ર સરકારની મંજૂરી હોય તો દેશમાં પણ અનુસૂચિત ગુનાઓની તપાસ કરી શકે છે. એટલે કે કેન્દ્ર સરકારની મંજૂરી પર એનઆઈએ દેશની બહાર પણ જઈ શકે છે. પછી તેની કોર્ટની પ્રક્રિયાઓ શું છે? તો એમાં વિશેષ કોર્ટ્સનું નિર્માણ કરે છે. તો કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ કોર્ટની નિમણૂક થાય છે. પછી સ્થાનિક અધિકાર ક્ષેત્ર એટલે કે ગુનાની ટ્રાયલ ખાસ કોર્ટમાં થાય છે જ્યાં ગુનો થયો હોય. એટલે કે જ્યાં ગુનો થયો હોય ત્યાંની જ કોર્ટમાં તેનો કેસ દાખલ કરી શકાય છે. પછી ટ્રાન્સફર ઓફ કેસ એટલે કેસ ક્યાં ક્યાં જઈ શકે? જો રાજ્યની અંદર હોય તો હાઈકોર્ટમાં, અને જો બે રાજ્યો વચ્ચે હોય તો સુપ્રીમ કોર્ટમાં પણ ગુનો દાખલ કરી શકાય છે. પછી અપીલ દ્વારા, તો વિશેષ કોર્ટ્સના ચુકાદા સામેની અપીલ ઉચ્ચ ન્યાયાલયમાં કરી શકાય છે. એટલે કે પહેલાં તો આપણે ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરવી પડે, એના પછી જ આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે. પછી તેની સમસ્યાઓ અને ચિંતાઓ શું છે તેના વિશે જાણીએ. તો એમાં બધાથી પહેલું છે માનવ અધિકાર. એટલે કે આપણું જે માનવનું અધિકાર છે તે છીનવાઈ જાય છે. એટલે બળજબરીપૂર્વક પૂછપરછ કરે છે એનઆઈએ વાળા, તો આપણો માનવનો જે અધિકાર છે એ છીનવાઈ જાય છે. પછી બીજો છે અધિકારનો દુરુપયોગ એટલે કે આપણી જે દીવાની સ્વતંત્રતા છે તે પણ છીનવાઈ જાય છે. પછી ત્રીજું છે સંસાધનો એટલે કે નાણાકીય અને સ્ટાફિંગ સંબંધિત સમસ્યાઓ. એટલે કે સંસાધનો આપણે પૂરા મળતા નથી. એટલે કે આપણે 3M યાદ રાખવાના: મેન, મની અને મટીરિયલ. એટલે કે સંસાધનો, કોઈ પણ સંસ્થા ચલાવી હોય તો તેના માટે વ્યક્તિઓ અને પૈસા અને મટીરિયલની જરૂર તો પડે જ છે, તે પણ ઓછું પડી જાય છે. પછી ચોથું છે સમવાય તંત્ર એટલે કે ફેડરલિઝમ. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ઘર્ષણ થાય છે. એટલે કે જો રાજ્યના નાના નાના કેસો પણ કેન્દ્ર એનઆઈને આપી દે તો પછી રાજ્યનું જે સ્વાયત્તતા છે તે છીનવાઈ જાય છે. આ રીતે એનઆઈએ દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પછી જે એનઆઈનો જે કાયદો છે 2008 વાળો, તેમાં સુધારો કરીને 2019માં સુધારો કરવામાં આવ્યો. તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો તે સુધારામાં સૌપ્રથમ તો કહેવામાં આવ્યું તેનું જ્યુરિસ્ડિક્શન વધારવામાં આવ્યું. એટલે કે એનઆઈના અધિકારોને આંતરરાષ્ટ્રીય સંધિઓ અને અન્ય દેશોના સ્થાનિક કાયદાઓ આધીન ભારતની બહાર કરવામાં આવેલ અનુસૂચિત અપરાધો
ની તપાસ કરવાની સત્તા હશે. એટલે કે એને અધિકાર મળ્યો છે. એટલે કે જો બહારના જે દેશો છે જેના સાથે ભારતે સંધિઓ કરેલી છે અથવા તો કરાર કરેલા છે, તો તે દેશોમાં પણ એનઆઈએ જઈ શકે છે તપાસ કરવા માટે. પછી બીજું છે ટાઈપ ઓફ ઓફેન્સ. આપણે જે પહેલા દેખ્યા ટાઈપ ઓફ ઓફેન્સ એ હતા, એના કરતાં પણ વધારે 2019માં વધારી દીધા છે. જેમ કે માનવની તસ્કરી, એટલે કે લોકોની જે તસ્કરી થાય છે તે. પછી પ્રતિબંધિત શસ્ત્રોનું ઉત્પાદન, એટલે કે જે બંદૂક ને બધાનું ઉત્પાદન થાય છે તે. પછી સાયબર આતંકવાદ, જે સાયબર ક્રાઇમ થાય છે તેને પણ એમાં એડ કરી દીધું છે. પછી વિસ્ફોટક પદાર્થોનો અધિનિયમ, વિસ્ફોટક પદાર્થોને પણ એડ કર્યું છે. પછી જે ત્રીજો સુધારો છે તેમાં પહેલાં એવું હતું કે સ્પેશિયલ કોર્ટને એટલે કે સ્પેશિયલ કોર્ટમાં અલગથી જવું પડતું હતું, પણ હવે એવું કરી દીધું છે કે સેશન કોર્ટને સ્પેશિયલ કોર્ટમાં બદલી દીધું છે. એટલે કે આપણે બીજી જગ્યાએ જવું પડતું નથી અને આપણને ઝડપી સુનાવણી મળી શકે છે. એટલે કે સેશન કોર્ટને સ્પેશિયલ કોર્ટમાં ફેરવી દેવામાં આવે છે, જેથી ઝડપી સુનાવણી મળી શકે છે અને ડેથ પેનલ્ટી મળી શકે છે. પછી હા, પછી બીજી ચોથી જે સત્તા જે નવી સુધારો કરવામાં આવ્યો છે તે ડીજીને આતંકવાદની આવક સાથે જોડાયેલ સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર એ, એટલે કે જો એનઆઈએ તપાસ કરી અને તે ગુનો સાબિત થઈ ગયો તો ડીજી પાસે પાવર છે કે તે તેની સંપત્તિને જપ્ત પણ કરી શકે છે, જે ડીજીનો વિવેકાધીન પાવર કહેવામાં આવે છે.